ગાંધીનગર બાદ દશેરાના પાવન પર્વે બ્રાહ્મણ સમાજના લોકોએ શાસ્ત્ર સાથે શસ્ત્ર અશ્વ અને ગૌ માતાનું પરંપરાગત રીતે પૂજન કરીને ઉત્સવની ભવ્ય ઉજવણી કરી છે। મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ એકત્ર થયા હતા। આ દરમિયાન દુર્લભ બ્રહ્મ ગાયનું પૂજન પણ કરવામાં આવ્યું હતું, જે દેશભરમાં માત્ર 5 જ છે। આ માઇક્રો ગાય આંધ્રપ્રદેશના નાડીપટ્ટી ગામની છે અને માત્ર 1.5 થી 2 ફૂટ ઊંચાઈ ધરાવે છે। બ્રહ્મ સમાજે આ ગાયને શ્રદ્ધાથી પૂજવી અને પરંપરાના સંવર્ધનનો સંદેશ આપ્યો છે। આજના દિવસે શાસ્ત્ર પૂજાનું તો મહત્વ છે, શસ્ત્ર પૂજાનું બી છે, અશ્વ પૂજાનું બી છે। સાથે સાથે અમે જે નાડીપતિ ગૌ માતા છે, જે બ્રહ્મ ગાય કહેવાય છે, એની પણ આજે અહીંયા બ્રહ્મ સમાજે પૂજા કરી છે। આ ગાય આંધ્રપ્રદેશમાં નાડીપતિ નામનું ગામ છે, ત્યાં આગળ ડૉક્ટર કૃષ્ણરાજન કરીને છે, એ આ ગાયનું બ્રીડિંગ કરાવે છે અને આને બ્રહ્મ ગાય કહેવાય છે। આ બહુ ઓછા લોકો જોડે આ ગાય છે અને આની અંદર જે આપણી ગાયો દૂધ આપે છે, જે રીતે બધું હોય છે, એ જ રીતે આ ગાયનું મહત્વ છે। આની સૌથી જે 3 પ્રકારની ગાયો આવે એમાં સૌથી માઇક્રો ગાય છે। આની હાઇટ વધારેમાં વધારે 1.5 થી 2 ફૂટ જશે। આ છેલ્લી હાઇટ છે એમની, આનાથી વધશે। અમે બ્રહ્મબંધુઓ બધા ભેગા થઈને કરવા જઈ રહ્યા છે, જે 15/12 થી 15/1 સુધીમાં 2 દિવસનો કોઈ પણ એક સારો કાર્યક્રમ બ્રહ્મબંધુઓ બધા ભેગા થશે। એક જ મંડપ નીચે ઓછામાં ઓછા 5 થી 7 હજાર બ્રાહ્મણો ભેગા થઈ આગળનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે।